નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું સંસ્કૃત સંવાદ ચેનલમાં હું રોહિત મહેતા આવકારું છું, સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12નો સુંદર મજાનું એક કાવ્ય છે, જે જીવન ઉપયોગી કાવ્ય છે. એ કાવ્યનો આજે આપણે અભ્યાસ કરીશું. કાવ્ય 9મું છે. કાવ્ય છે 9મું, કિમ વૈદ્યેન પ્રયોજનમ, અર્થાત વૈદ્યની શી જરૂર. વૈદ્યની શી જરૂર. આજનું જે આ કાવ્ય ધોરણ 12નું, જે આજનો જે સંસ્કૃત સંવાદનો આ વિડીયો અભ્યાસની દ્રષ્ટિએ તો મહત્ત્વનો છે, સાથે સાથે આપણા શરીરને કઈ રીતે સાચવી શકીએ એની વાત બહુ સરસ રીતે આમાં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃતની સમૃદ્ધિ વિશે આપ સૌ પહેલેથી જાણો છો કે સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ પણ એક વિજ્ઞાન તરીકે સુપ્રતિષ્ઠિત છે. સંસ્કૃત સાહિત્યની અંદર, સંસ્કૃત વિદ્યામાં એમાં આયુર્વેદ વિજ્ઞાન છે એ પણ એક ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે, આપ સૌ જાણો છો. જેમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને ભાવપ્રકાશ, આ ત્રણ ગ્રંથો, નિઘંટુ એ ભાવપ્રકાશની રચના કરી, આચાર્ય ચરકે ચરક સંહિતા અને આચાર્ય સુશ્રુત કે જેમણે સુશ્રુત સંહિતાની રચના કરી. અને આપણને કઈ રીતે નિરોગી રહી શકીએ, દવાની જરૂર, બહુ સરસ મજાનો ચરક સંહિતામાં એક વાત કરી છે કે આચાર્ય ચરક એવું કહે છે કે આપણને દવા લેવાની જરૂર ક્યારે પડે, કે જ્યારે આપણે બીમાર પડીએ તો. પણ આપણે બીમાર ન પડીએ એવી જ આપણા શરીરની કાળજી રાખીએ તો દવાની જરૂર ન પડે. તો આચાર્ય ચરક, જેમનું ચરક સંહિતાનો તમે 9મા ધોરણમાં પણ એક પાઠ ભણી ગયા છો. તો આજે આપણે સુશ્રુત સંહિતાનું અંદરથી જે અમુક શ્લોકો છે એ સંપાદિત કરીને લેવામાં આવ્યા છે, એનો અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને આ જે બધા ગ્રંથો છે એમાં અત્યંત સૂક્ષ્મ રીતે જે તે વિષયની ચર્ચા વિચારણા કરવામાં આવેલી હોય છે. જે સુશ્રુત સંહિતા છે, ચરક સંહિતા છે, ભાવપ્રકાશ છે. અને એમ કહેવાય છે કે ક્યારેક ક્યારેક તો આ વિષયની વિચારણા દરમિયાન મુક્ત રૂપે અમૂલ્ય વિચાર પણ રજૂ થઈ જતો હોય. આવા જે વિચારો છે એ લોકોના મગજની અંદર વસી જતા હોય છે, તેથી તેનો લાભ તો સૌ કોઈ લેતા હોય છે. તો આ પ્રસ્તુત પદ્યપાઠ જે કાવ્ય છે એમાં આયુર્વેદ વિજ્ઞાનના વિવિધ ગ્રંથોમાંથી 7 પદ્યોને લેવામાં આવે છે. આયુર્વેદ વિજ્ઞાનના જે અલગ અલગ ગ્રંથો છે એમાંથી 7 પદ્યો અહીં લઈને અભ્યાસમાં મૂક્યા છે કે સ્વસ્થ જીવનનું પ્રથમ સુખ, તેને જાળવી રાખવા માટે અને તે અંગેનું જ્ઞાન પણ અહીં અપેક્ષિત છે. જોઈએ કાવ્યનો પ્રથમ શ્લોક. હવે તમારું જે આ કાવ્ય છે એ સુશ્રુત સંહિતાનું ચિકિત્સા સ્થાન અને 24મો અધ્યાય છે, ચતુર્વિંશતિતમ અધ્યાય. સુશ્રુત સંહિતા, ચિકિત્સા સ્થાન અને 24 એટલે કે ચતુર્વિંશતિ 24 અધ્યાયમાંથી લેવામાં આવેલું છે. જેમાં આપણે જોઈએ પહેલો શ્લોક કે ભોજનાંતે પિબેત તક્રમ, દીનાંતે ચ પિબેત પયઃ, નિશાંતે ચ પિબેત વારી, કિમ વૈદ્યેન પ્રયોજનમ. ભોજનાંત એટલે કે ભોજન થઈ ગયા બાદ શું પીવું? તક્રમ, તક્રમ એટલે છાશ. પીબેત એટલે પીવી જોઈએ, કે ભોજન પૂરું થાય ત્યારબાદ છાશ પીવી જોઈએ. દિનાંતે પિબેત પય, દિવસનો અંત ભાગ, બરોબર સમજો. દિવસનો અંત ભાગ એટલે સાંજનો, રાત્રિનો સમય. પિબેત દુગ્ધમ, પય, દુગ્ધ, પય સમાન નથી બધા. તો કે દિવસના અંતે એટલે કે રાત્રિના સમયે દૂધ પીવું જોઈએ. તથા નિશાંતે ચ પિબેત વારી, નિશા અંતે એટલે નિશા એટલે રાત્રિ, રાત્રિનો અંત ભાગ એટલે વહેલી સવારે, વહેલી સવારે શું પીવાનું છે? વારી. વારી એટલે પાણી, પાણી પીવું જોઈએ. કિમ વૈદ્યેન પ્રયોજનમ, જો આવી રીતના કોઈ કરતો હોય તો ડૉક્ટરનું પ્રયોજન, ડૉક્ટરનું
શું પ્રયોજન? અર્થાત વૈદ કે ડૉક્ટરની એને જરૂર રહેતી નથી. ખાસ કરીને આહાર વિહાર ને વિચાર આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે કામ કરે. એમાં આહારની વાત કરી કે છાશ ક્યારે પીવી? કે ભોજન પૂરું થઈ જાય, બપોરે ભોજન થઈ જાય, જમી લઈએ ત્યારે છાશ પીવી. કારણ કે તક્રમ શક્ર છે દુર્લભમ. છાશ છે ને એ શક્ર કહેતા ઇન્દ્રને પ્રિય હતી. એટલે ક્યારે પીવાની? ભોજન બાદ. અને દૂધ ક્યારે પીવું? રાત્રિ દરમિયાન. રાત્રે દૂધ પીવાની વાત કરી છે. અને પાણી ક્યારે પીવું? તો કે નિશાંતે, નિશા અંત, રાત્રિનો અંત ભાગ એટલે વહેલી સવારે નૈણા કોઠે પાણી પીવું. તો ત્યાં ડૉક્ટરની જરૂર નથી પડતી એ લોકોને. મતલબ એને ડૉક્ટર પાસે જવાનું જરૂર નથી પડતું, કારણ કે આ લોકો બીમાર નથી પડતા એમ. આ બીમાર પડતા નથી, આવા લોકો બીમાર પડતા નથી. તો આ શ્લોકની અંદર આપણને ભોજનની વાત કરી કે કયું ભોજન ક્યારે લેવું, કયું ભોજન ક્યારે લેવું. કે ભાઈ ભોજન કર્યા પછી દિવસના અંતે અને રાત્રિના અંતે એટલે કે વહેલી સવારે પદાર્થનું સેવન કરવું તે નિર્દેશ. કયા પદાર્થનું સેવન કરવું એ આપણને ખાસ કીધું છે. તો પહેલો શ્લોક આપણે સમજ્યા. ત્યાર પછીના બીજો શ્લોક સરસ મજાનો છે, આહાર વિશે જ વાત કરે છે કે એક ભુક્તમ સદારોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ, ત્રિભુક્તમ ચ સદારોગમ, ચતુર્ભુક્તમ તુ મારકમ. એક ભુક્તમ સદારોગ્યમ, એકવાર કરેલું ભોજન, સદા આરોગ્યમ, હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. દ્વિભુક્તમ બલવર્ધનમ, બે વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે. ત્રિભુક્તમ સદા રોગમ, ત્રણ વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું હોય છે. અને ચતુર્ભુક્તમ તું મારકમ, અને ચાર વાર કરેલું ભોજન તો મારી નાખનારું હોય, મતલબ મૃત્યુકારક હોય છે. તો મિત્રો આ શ્લોકની અંદર આપણને એ જાણવા મળે છે કે ભોજન છે એ પ્રમાણસર અને માપમાં લેવું જોઈએ. એક વખત ભોજન કરીએ દિવસમાં તો આપણને આરોગ્ય મળે. એટલે ખાવાથી કોઈ શરીર છે એ આરોગ્ય પ્રાપ્ત થાય એવું નથી. એક જ વખત ખાવું. બે વખત ખાઈએ છીએ તો એ શક્તિ આવે એમ. બે વખત ભોજન લઈએ તો આપણા શરીરની અંદર શક્તિ વધે. પણ ત્રણ વખત ભોજન છે એ રોગને વધારનારું છે. અને ચાર વખત ખાય છે તો એ મૃત્યુને કારક છે. એટલે ખરેખર તો શાસ્ત્રમાં એવી વાત કરી કે ત્રણ વખત નાવું અને એક વાર ખાવું. પણ આપણે એનું ઉલટું કરી નાખ્યું છે કે 3 વખત ખાવાનું અને એક વાર નાવું. તો ભોજન છે એ માપસર અને પ્રમાણસર ભોજન લેવું જોઈએ, એ આ બોધ આપણને આ શ્લોકમાંથી મળે છે. ત્યાર પછીનો શ્લોક છે એ પણ બહુ સરસ મજાનો છે કે હિતાહાર મિતાહાર અલ્પાહારાશ્ચ એ જના ન તાન વેદ્યાશ્ચિકિત્સંતિ આત્મનસ્તે ચિકિત્સકા. પોતાની જાતના જ પોતે ડૉક્ટર એમ. કેવા? તો કે હિત આહાર. હિત આહાર એટલે હિતકારી ભોજનવાળા. હિત આહાર, હિતભૂત, મિતભૂક અને અલ્પભૂક, આ ત્રણ શબ્દ છે. હિતભૂક એટલે કે અલ્પહાર, હિત આહાર હિતકારી ભોજનવાળા. હિત એટલે કે પોતાના શરીરને હિતકારક હોય એવું ભોજનવાળા. બીજું મિત આહાર, મિત એટલે પ્રમાણસર, માપસર, શરીરને યોગ્ય જેટલું જોઈએ એટલું માપસરનું ભોજનવાળા. અને અલ્પહાર થોડું ભોજન લેનારા. નતાન વૈદ્યા ચિકિત્સંતિ, ત્યાં ડોક્ટરો એટલે કે વૈદ્યો ચિકિત્સા નથી કરતા. આત્મનસ્તે ચિકિત્સકા, પોતે જ પોતાના ડોક્ટર હોય છે, પોતે જ પોતાના વૈદ્ય હોય છે. તો આ શ્લોકની અંદર આપણને એ છે કે હિતભૂક, હિતકારી ભોજન આપણા શરીરને જે આપણે, જો આપણે આપણા ડૉક્ટર હોય, આપણે ડૉક્ટર પાસે જઈએ તો કે તીખું તળેલ ન ખાવું, આ ન ખાવું, તે ન ખાવું. પણ ખરેખર આપણને જ આપણા શરીરની ખબર હોય કે આપણે શું ખાઈએ છીએ તો આપણને શરીરને નુકસાન કરે છે. તો આપણા શરીરને જે હિતકારી હોય એવું ભોજન લેવું, પ્રમાણસર માપે એમ. ઘણા જીવવા માટે ખાતા હોય, ઘણા ખાવા માટે જીવતા હોય, પણ ખરેખર જીવન જીવવા માટે ભોજનની આવશ્યકતા હોય. તો ભોજન કેવું લેવું? પ્રમાણસર, માપસર લેવું. અને ત્રીજું અલ્પહારી, અલ્પ આહાર, માપમાં એમ થોડું ભોજન લેવું. 4 રોટલીની ભૂખ લાગી હોય તો 3 રોટલી ભોજન લેવી એમ.
અડધી રોટલી કે એક રોટલી છે એ આપણા ખાઈએ એનાથી ઓછી ખાવી જોઈએ. કારણ કે આગળ આવશે શ્લોકની અંદર એમ કે આપણા શરીરની અંદર પણ એક અગ્નિ છે કે વૈશ્વાનર અગ્નિ. આ શ્લોકમાં છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત. ભગવાન કૃષ્ણએ કીધું ને કે હું વૈશ્વાનર નામનો અગ્નિ થઈ અને દરેક શરીર મનુષ્ય જીવજંતુ પશુ પક્ષી દરેકને શરીરમાં રહું છું અને ભોજન પચાવું છું. આગળ આવશે આપણે ત્યારે વાત વધારે કરશું. તો પોતે ખુદ પોતાના ડૉક્ટર છે કે આપણે આ રીતે હિતાહારી, મિતાહારી અને અલ્પાહારી હોય ત્યારે. ત્યાર પછીનો ચોથો શ્લોક છે કે આહારમ પચતિ વહની દોષાન આહાર વિવર્જિત ધાતુન ક્ષિણોતિ દોષેષુ જીવિતમ ધાતુ સંક્ષયે. આહારમ પચતિ વહની, અગ્નિ આહારને પચાવે છે. આહારમ પચતિ વહની, અગ્નિ આહારને પચાવે છે. અને દોષાન આહાર વિવર્જિત, અનાહાર, દોષાન અનાહાર, આહાર નથી તે, અનાહાર અગ્નિ દોષોને પચાવે છે. પછી ધાતુન ક્ષીણોતી દોષેશુ, દોષોના નાશ થતા અગ્નિ ધાતુને પચાવે છે. અને જીવિતમ ધાતુ સંક્ષય, ધાતુઓનો નાશ થતા અગ્નિ જીવનને વિકસિત કરે છે, પરિપૂર્ણ કરે છે. તો આ શ્લોકની અંદર બરોબર સમજીએ કે તમને સંદર્ભ પંક્તિની અંદર પૂછાય કે આહારમ પચતિ વહની, અગ્નિ આહારને પચાવે છે. આપણા શરીરની અંદર પણ અગ્નિ છે. હમણાં જ મેં વાત કરી, ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું હતું કે ચતુર્વિધા ભજન્તે મામ, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિતમ. 15મા અધ્યાયમાં 14મો શ્લોક છે. પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધમ, કે હું વૈશ્વાનર નામનો અગ્નિ થઈને દરેક પ્રાણીઓના શરીરમાં રહું છું. પ્રાણ અપાનથી યુક્ત એવું હું ભોજન 4 પ્રકારનું પ્રાણ અપાન સમાન યુક્ત, પ્રાણાય સ્વા, અપાનાય સ્વા, વ્યાનાય સ્વા, ઉદાયન સ્વા, 4 પ્રકારનું હોય છે ભોજન. પ્રાણાય, અપાનાય, વ્યાનાય અને ઉદાનાય. આ 4 પ્રકારનું જે ભોજન છે એ 4 પ્રકારના ભોજનને હું પચાવું છું. તો શરીરની અંદર અગ્નિ છે. અને પછી દોષાન આહાર વિવર્જિતમ, દોષાન દોષોને, અનાહાર દોષ મતલબ જે યોગ્ય માત્રામાં નથી ભોજન અને એવા આહારને. અને ધાતુ ક્ષીણોતી, ધાતુ ક્ષીણોતી, ધાતુ ક્ષીણોતી દોષેશુ, ધાતુને પચાવે છે, નાશ કરે છે અને અગ્નિને વિકસિત કરે છે. કારણ કે આપણા શરીરની અંદર મેં વાત કરી કે અગ્નિ પ્રજ્વલિત રહેવો જોઈએ. આપણે ભોજન વધારે પ્રમાણમાં ભોજન જાય તો અગ્નિ મંદ પડી જાય. પછી આપણે કહે ને વાત, પિત્ત, કફ, આ બધા જે શરીરના જે ધાતુઓ છે, સંસ્કૃતની ભાષામાં શરીરના ધાતુઓ, એને ખરેખર એ વિકસિત કરે છે. અગ્નિ વિકસિત કરવાનું કામ કરે છે. તો અહીંયા એ બોધ આપણને શ્લોકમાંથી મળે. અને ત્યાર પછીનો શ્લોક છે કે સ્મૃતિમાન યુક્તિ હેતુગ્નો જીતાત્મા પ્રતિપત્તિમાન વિષક ગૌષધૌ સંયોગ ચિકિત્સા કર્તુમર્હતિ. સ્મૃતિમાન હેતુયુક્તો જીતાત્મા પ્રતિપત્તિમાન. સ્મૃતિમાન એટલે સ્મરણ શક્તિવાળો, એટલે વૈદ્ય, ડૉક્ટર, વૈદ્ય સ્મરણ શક્તિવાળો. અને વૈદ્ય છે સ્મરણ શક્તિવાળો હોય છે. સ્મૃતિમાન શબ્દ છે, બરોબર ધ્યાનથી સમજશું એટલે બરોબર શ્લોક સમજી જશે કે સ્મૃતિમાન હેતુ યુક્તિ હેતુજ્ઞ. પહેલાં તો સ્મૃતિમાન એટલે વૈદ્ય સ્મરણ શક્તિવાળો, પછી યુક્ત હેતુ. હવે યુક્તિ શબ્દ છે બરોબર રીતે, યુક્તિ એટલે ઉપાય, હેતુ એટલે કે કારણને જાણનાર હોય છે. જીતાત્મા પોતાની આત્મા ઉપર એટલે કે પોતાની જાત ઉપર જે જીત મેળવી લેવું હોય એવી. અને પ્રતિપત્તિમાન એટલે સારી પરીક્ષા કરીને જાણનાર. અને ભિષક શબ્દ છે, ભિષક એટલે વૈદ્ય, ડૉક્ટર. સંયોગ, ભિષક ઔષધ સંયોગ, ઔષધિ એટલે દવાઓ નું મિશ્રણ કરીને ચિકિત્સામ કર્તુમર્હતિ, ચિકિત્સા નિદાન કરવા માટે યોગ્ય હોય છે. તો ફરીથી
જો બીજી લાઈનમાં એવું ભિષક, એ પહેલેથી ત્યાંથી ચાલુ કરશું. ભિષક સ્મૃતિમાન. ભિષક કેવો હોય છે? ભિષક ડૉક્ટર કેવો હોય છે? તો કે સ્મરણ શક્તિવાળો હોય. પછી યુક્તિ હેતુજ્ઞ, રોગોના ઉપાયને જાણનાર હોય. જીતાત્મા, જે પોતાની આત્મા ઉપર જીત મેળવે, પોતાની જાતની જીત મેળવી લે. પ્રતિપત્તિમાન, સારી પરીક્ષા કરીને જાણતો હોય પોતાની જાતને. ભિષક ઔષધ, ઔષધિના મિશ્રણથી, જો ઔષધ સંયોગ, સંયોગ એટલે મિશ્રણ. ચિકિત્સા એટલે કે ચિકિત્સા, નિદાન કરવાને લાયક હોય છે, કરતું મહરથી. તો ખુદ પોતે જ પોતાની જાતનો ડૉક્ટર છે અને એ પોતાના જ શરીર ઉપર કાબૂ રાખીને, પોતાના જ શરીરની પરીક્ષા કરીને સારી રીતે એ ઔષધિનું મિશ્રણ કરીને પોતાની જાતને એ ચિકિત્સા કરવાને લાયક હોય છે. ત્યાર પછીનો 6થો શ્લોક છે કે વ્યાયામસ્મિન્ના ગાત્રસ્ય પદ્માભ્યામુ તસ્ય ચ વ્યાધયો નોપસર્પંતિ વૈનયતેય મી વોરગહા. એટલે શ્લોક છે, બરોબર ધ્યાનથી સમજશું. અન્વય કે વૈનતેય, વૈનતેય શબ્દ છે બીજી લાઈનમાં. ઇવ ઉરોગા, ભાષાંતર શરૂઆત ત્યાંથી થાય છે. વૈનતેય બરોબર યાદ રાખજો. વૈનતેયનો અર્થ થાય છે, વૈનતેયનો અર્થ થાય છે ગરુડ, યાદ રાખજો. અને ઉરોગા, ઉરોગાનો અર્થ થાય છે સર્પ. કે જેમ ગરુડની પાસે સર્પ જઈ શકતા નથી, વૈનતેયમ ઇવ ઉરોગા, છેલ્લી લાઈન છે ને ત્યાંથી આપણે ભાષાંતર સમજીએ છીએ કે જેમ વૈનતી એટલે ગરુડ, ઉરોગા, ઉરોગા એટલે સર્પ, જેમ ગરુડ પાસે સર્પ જઈ શકતા નથી તેમ, તેવી રીતે ન ઉપસર્પંતી, જઈ શકતા નથી, ન ઉપસર્પંતી, જઈ શક, તેવી રીતના. કોણ? તો કે વ્યાયામસ્મિન્ના ગાત્રસ્ય, વ્યાયામ, વ્યાયામ એટલે કસરત, કસરતથી જેમના અંગો થાકી ગયા છે તે, વ્યાયામથી, વ્યાયામથી થાકેલા અંગવાળા જે વ્યાયામ, વ્યાયામ સ્મિન ગાત્ર, ગાત્ર એટલે અંગ, જે જેમના વ્યાયામથી થાકેલા અંગ છે. પદ્માભ્યામ મુવર્તિતસ્ય, બે પગ વડે આગળ ગતિ કરનાર. પદ્માભ્યામ, બે પગ વડે આગળ ગતિ કરનાર પુરુષ છે. વ્યાધયો ન ઉપસ્મૃતિ, તેની પાસે રોગો જતા નથી. તો આ શ્લોકની અંદર કસરતની વાત કરી કે ભાઈ શ્રમ નહીં પણ કસરત, કે જે કસરતથી જેમના શરીરને અંગ છે એને થાકી ગયા હોય એની પાસે રોગ નથી જતા. કેનું ઉદાહરણ આપ્યું? જેમ ગરુડ પાસે સર્પ જતા નથી. જે લોકો નિયમિત કસરત કરે છે, પોતાના શરીરને તનતોડ એવી કસરત કરે કે એ કસરત બે પગ વડે આગળ ગતિ કરનાર પુરુષ કે જેની પાસે રોગો જતા નથી. ગરુડ પાસે જેમ સર્પ ન જાય એમ કસરત કરનાર મનુષ્ય પાસે રોગ જતા નથી. તો અહીં વ્યાયામનો મહત્વ આપ્યો છે શ્લોકની અંદર. અને પણ છેલ્લા શ્લોકની અંદર વ્યાયામનું પાછું સમજૂતી પણ આપી છે કે વ્યાયામ કઈ રીતે કરવો. કે વય બલ શરીરાણી દેશ કાલા અશ્નાની ચ સમીક્ષ કુર્યાદ વ્યાયામ અન્યથા રોગમાપનુયાત. કે મનુષ્યએ વય પોતાના ઉંમર પ્રમાણે, બલ એટલે પોતાના બળ પ્રમાણે, અને શરીરાણી અને શરીરને પ્રમાણે, દેશ અને કાળ, દેશ કાળ અસનાની ચ, દેશ કાળ અને આહાર ને બરાબર સમીક્ષા કુર્યાત, બરાબર તપાસીને વ્યાયામ કસરત કરવો જોઈએ. અન્યથા રોગ માપનુયાત, નહીં તો રોગ ઉત્પન્ન થાય. તો માણસે કસરત કરવી, એમ આપણે કહીએ ને કે કસરતથી, આગળના શ્લોકમાં એવું કે કસરત કરનાર વ્યક્તિ પાસે રોગ જતા નથી, જેમ ગરુડ પાસે સર્પ જતા નથી. કસરતની મહત્વ આપી, વ્યાયામની વાત કરી, પણ વ્યાયામ કઈ રીતે કરવો એનો પણ નિયમ છે કે પોતાની ઉંમર પ્રમાણે. પછી 80-90 વર્ષના હોય અને પછી કસરત કરવા જાય તો યોગ્ય નથી. ઉંમર પ્રમાણે, બળ જેટલી તાકાત હોય ને એ પ્રમાણે કસરત કરવી. તાકાત ન હોય ને પછી 10 કિલોમીટર દોડી જાય તો એ કસરત નકામી. અને પછી શરીર પ્રમાણે, દેશનું વાતાવરણ પરિસ્થિતિ પ્રમાણે, અને કાળ સમય પ્રમાણે, અને અશનાની છે આહાર. કસરત કર્યા પછી એટલો આહાર પણ આવશ્યક છે, બરાબર. તો આ બરાબર બધું તપાસીને સમ્યક કુર્યાત વ્યાયામ, આ બધું તપાસીને કસરત કરવી જોઈએ. અન્યથા શું થાય? રોગમાપનું યાદ. અન્યથા તો પછી નહીં તો રોગ આવે. એટલે શરીરની સ્થિતિ, શરીરને ધ્યાનમાં રાખીને કસરત કરવાની વાત આ શ્લોકમાં કરી છે.
તો વિદ્યાર્થી મિત્રો 7 શ્લોક છે, આ 7 શ્લોક આપણે સમજ્યા. હવે ખાસ સ્વાધ્યાય સોલ્યુશન જોઈ લે કે MCQ છે કે દિનાંત નામ કિમ, દિનાંત એટલે શું, તો કે રાત્રિ. ત્રિભુક્તમ કીદૃશમ ભવતી, તો કે સદારોગમ, 3 વખત ખાનાર વ્યક્તિ હંમેશા કેવો હોય છે, તો કે રોગી જ હોય છે. ધાતવ ઇતિ પ્રકરણમ અનુરૂપ અર્થ ક, તો ધાતુ એટલે આમાં આવ્યું ને કે ધાતુ, તો ધાતુ એટલે આપણા ટોપિકને અનુસંધાને, તો કે વાત પિત્ત આદય, વાત પિત્ત કફ, આપણા શરીરમાં પિત્ત કફ ને વાયુ 3 પ્રકારના છે. તો અહીંયા ચેપ્ટરની ધાતુ એટલે વાત પિત્ત કફનો અર્થ લેવાનો. વૈનતેય એટલે કોણ, તો કે વૈનત ગરુડ છે, બરોબર, ગરુડ. વૈનતીય એટલે ગરુડ. અને ઉરગા શબ્દ છે, ઉરગા એટલે સર્પ, યાદ રાખજો. ત્યાર પછી સંસ્કૃત પ્રશ્નોત્તરી કદા પેયમ, પાણી ક્યારે પીવું, તો કે વારી નિશાંતે પીયમ, પાણી છે ને રાત્રિના અંત ભાગમાં એટલે કે વહેલી સવારે પીવું. ભોજનાંતે કિમ પેયમ, ભોજન બાદ શું પીવું જોઈએ, તો કે તક્રમ, છાસ. ભોજનાંતે તક્રમ પેયમ. કીદૃશમ, કીદૃક અથવા તો કીદૃશમ ભોજનમ બલવર્ધકમ પ્રોક્તમ, કેવું ભોજન છે એ બળને આપનારું છે, તો કે દ્વિભુક્તમ ભોજનમ બલવર્ધકમ, 2 વખત ખાનાર વ્યક્તિને બળ આવે છે, દ્વિભુક્તમ ભોજનમ. ચતુર્ભુક્તમ ભોજનમ કીદૃશમ પ્રોક્તમ, 4 વખત કરેલું ભોજન કેવું કહ્યું છે, તો કે ચતુર્ભુક્તમ ભોજનમ મારકમ, 4 વખત ભોજન કરેલું મારનારું છે. કે આત્માના ચિકિત્સા ભવંતી, કોણ પોતાની જાતનો જ ડોક્ટર છે, તો કે હિત આહાર, મિત આહાર, અલ્પાહાર એ જના, જે પોતાના શરીરને હિતકારી ભોજન, મિતહાર એટલે માપે પ્રમાણસર ભોજન, અને અલ્પાહાર એટલે થોડું ભોજન કરનારો છે, એ પોતાના જાતનો જ ડોક્ટર છે. ક ચિકિત્સામ કરતું અર્હતિ, કોણ ચિકિત્સા કરવા માટે યોગ્ય છે, તો કે ભિષક, ભિષક એટલે ડોક્ટર, ચિકિત્સામ કરતું અર્હતિ, ચિકિત્સા નિદાન કરવા માટે યોગ્ય છે. વ્યાધય કમ ન ઉપસર્પંતી, ઉત્તર કે ય નર વ્યાયામ મસ્મિનાગાત્ર પદ્માભ્યામ ઉદ્વર્તિત તમ વ્યાધય ન ઉપસર્પંતી, કે જે માણસ કસરતથી પોતાના શરીરને થકવી દે છે એવા 2 પગથી ગતિ કરનાર માણસ છે, એ હંમેશા એને રોગ આવતા નથી. વ્યાધય, વ્યાધય એટલે રોગ, ન ઉપસર્પંતી આવતા નથી. તો આ સંસ્કૃત પ્રશ્નોત્તરી હતા. ત્યાર પછી આપણે વાત કરીએ ગુજરાતી પ્રશ્નોત્તરી. હવે ગુજરાતી પ્રશ્નોત્તરી બહુ સરળ છે કે વેદની જરૂર, ડૉક્ટરની જરૂર ક્યારે પડે, વૈદ્યની જરૂર ક્યારે પડવી, તે બપોરના ભોજન પછી છાશ પીવું જોઈએ, રાત્રે દૂધ પીવું જોઈએ અને સવારે પાણી પીવું જોઈએ. જ્યારે આ 3 નિયમને બરાબર પાલન કરવામાં આવે ત્યાં ડૉક્ટરની પણ જરૂર પડતી નથી, પહેલો શ્લોકના આધારે. પછી ભોજનના કેટલા પ્રકાર કયા કયા, તો કે ભોજનના 4 પ્રકાર કયા છે, દિવસમાં 1 વાર કરવામાં આવતું ભોજન, 2 વાર કરવામાં આવતું ભોજન, 3 વાર કરવામાં આવતું ભોજન અને 4 વાર કરવામાં આવતું ભોજન. સવાર, બપોર, સાંજ ને પછી આપણા બપોરા એટલે 4 વખત ભોજન થાય. પ્રકારના ભોજનના પરિણામો કયા કયા છે, તો આપણે સમજીએ છીએ કે 4 પ્રકાર લેવામાં આવતા ભોજનના પરિણામો આ મુજબ છે. પહેલું ભોજન તો આપણે શ્લોકના આધારે જ કહીએ કે દિવસમાં 1 વાર ભોજન કરવામાં આવતું હોય તો સ્વાસ્થ્ય મળે, 2 વખત ભોજન કરવામાં આવે તો શક્તિ વધે, 3 વખત જે ભોજન કરે છે એને રોગ ઉત્પન્ન થાય અને 4થી વખત ભોજન કરનાર વ્યક્તિ મૃત્યુ પામે છે. ચિકિત્સકમાં કયા કયા ગુણો હોવા જોઈએ, તો કે ચિકિત્સક એટલે વૈદ્યમાં આવા ગુણ હોવા જોઈએ. પહેલાં તો એ સ્મરણ શક્તિવાળો હોવો જોઈએ, તે રોગને ઉપાય કરનાર, કારણ જાણનાર હોવો જોઈએ, પોતાના આત્મા પર વિજય મેળવનાર હોવો જોઈએ અને તે રોગોની સારી રીતે પરીક્ષા કરી અને ઔષધિનું મિશ્રણ કરનારો એટલે કે દવા આપનાર, યોગ્ય રીતે નિદાન કરવાવાળો હોવો જોઈએ. તો ડૉક્ટરના 4 પ્રકાર કીધા કે પહેલો તો પોતે પહેલાં તેની યાદશક્તિ હોવી જોઈએ, પછી રોગોના ઉપાય જાણતો હોવો જોઈએ, પોતાની જાત ઉપર જીત મેળવનાર હોવો જોઈએ એમ, અને છેલ્લી બાબત છે કે એ દવાઓનું મિશ્રણ કરી અને યોગ્ય નિદાન કરનાર હોવો જોઈએ. વ્યાયામ કેવી રીતે કરવો જોઈએ, કે વ્યાયામ કરનારે પોતાના ઉંમર અને બળ અને શરીર તેમજ દેશ, સ્થળ, સમય વગેરે બાબત છે એને ધ્યાનમાં રાખીને ભોજન વગેરે ધ્યાનમાં રાખવી જોઈએ. કે ભાઈ વ્યાયામ કરતી વખતે કઈ બાબત, તો કે પોતાની ઉંમર, પછી પોતાની તાકાત, પોતાનું શરીર, સમય, દેશ, સ્થળ અને ભોજન, આ વગેરે બધી બાબત ધ્યાનમાં રાખી અને કસરત કરવી જોઈએ. હવે ભોજનના પ્રકારો કયા કયા છે એ સમીક્ષાત્મક નોંધ તમારે પૂછાય તો આપણે ભોજનના પ્રકારની વાત બહુ વિસ્તારથી કરી. આહાર અને વ્યાયામ આ બેયનું શું મહત્ત્વ છે એ તમારે આ ટોપિકને અનુસંધાને લખવાનું છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે સંદર્ભ પંક્તિ પણ પૂછાય તો આ શ્લોકની તમે બરોબર વિસ્તારથી સમજાવો તો તમને સંદર્ભ પંક્તિ પણ સરળતાથી આવડી જાય. તો
આજે આપણે આ સંસ્કૃત સંવાદના માધ્યમથી કિમ વૈદ્યેન પ્રયોજનમ, ડૉક્ટરની શું જરૂર જો આપણે આપણી જાતને ધ્યાન રાખીએ, તો આ બોધદાયક કાવ્યનો અભ્યાસ કર્યો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ખાસ કરીને કોમેન્ટ પણ કરજો તમારા પ્રશ્ન હોય તો. અને હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અસ્તુ સર્વત્ર વિજયી ભવ. જયતુ સંસ્કૃતમ.